રોકાણકારોનું હબ ગણાતું એવું એક શહેર ગાંધીનગર, જ્યાં ગિફ્ટ સિટીની અંદર જે શૂટ સ્પેસ નામની કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાનું જે રોકાણ કરવાનો જે મામલો સામે આવ્યો છે અને જે કૌભાંડ થવાની જે શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈને જે શૂટ સ્પેસ નામની કંપનીના જે માલિક છે તે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના જે ઉત્પલ પટેલ છે ત્યાં ન્યૂઝરૂમ પહોંચ્યું છે અને તે પોતાના વતન પર જોવામાં આવે તો તાળા મારેલી હાલતમાં પોતાનું મકાન જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રકારે આક્ષેપો થઈ રહ્યા છે, રોકાણકારો પોતે એક ટીબી માટે 38,000નું રોકાણ કરીને જે પ્રકારે 1650 ભાડું આપવાની જે આ સ્કીમ હતી, એ સ્કીમને લઈને ગિફ્ટ સિટીમાં ઓફિસે તાળા વાગતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। બીજી તરફ રાજ્ય બહારના અંદરના લોકોમાં કરોડો રૂપિયા સલવાયા હોય તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ છે। હાલ જે પ્રકારે વાત કરવામાં આવે તો જે 4 દિવસ અગાઉ સોશિયલ મીડિયા એકાઉન્ટ હતું તે પણ ઉત્પલ પટેલ દ્વારા બંધ કરવામાં આવ્યા હોવાની પણ માહિતી છે। બીજી તરફ રાજ્યના મંત્રીઓ પાસેથી પણ એવોર્ડો મેળવ્યા હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર જે બીઝેડ પછી આ ફરીથી એક કૌભાંડની અંદર જે મુખ્ય જે સૂત્રધાર છે તે અરવલ્લી જિલ્લા હોવાનું જે સામે આવ્યું છે, ત્યારે જે રોકાણકારો દ્વારા જે પોતાના રૂપિયા સલવાયાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે હવે આગામી સમયની અંદર જો કોઈ રોકાણકાર સામે આવશે તો સમગ્ર મામલા પરથી પડદો ઉઠે તેવી શક્યતા સેવાઈ રહી છે। હિતેન્દ્ર પટેલ, ન્યૂઝરૂમ, અરવલ્લી। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।